આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરત પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય છે, ત્યારે આ ઝડપાયેલા દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 4માં આવતા વિસ્તારમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના 1.94 કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। કેટલા વર્ષથી દારૂ નાશ કરવાનો કયા પોસ્ટનો નાશ કરવામાં આવ્યો છે? સુરત શહેરના ઝોન 4 વિસ્તાર હેઠળ સમાવિષ્ટ 8 પોલીસ સ્ટેશન છે, જેમાં અમરોલી, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર, ડુમસ, ઈચ્છાપુર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન। 8 પોલીસ સ્ટેશનના સને 2010થી મુદ્દામાલને પ્રોઈનો જે મુદ્દામાલ હતો નાશ કરવાનો બાકી હતો, જે આજરોજ એ તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે। કોર્ટનો હુકમ મેળવી અને જે કમિટી અને જે ગાઈડલાઇન્સ છે એ મુજબ તમામ અધિકારી અત્યારે હાજર છે। એસડીએમ સાહેબ શ્રી, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના તમામ અધિકારી અને એસીપી સાહેબશ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે। કેટલા કરોડનો નાશ કરવામાં આવ્યો છે? 1,94,00,000નો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો છે। કેટલા વર્ષથી હતો દારૂ આવ્યા? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે, ત્યારે સુરત શહેરમાં દમણ, હરિયાણા, રાજસ્થાન, સેલવાસથી ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। સુરત શહેરના ઝોન 4ના અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 10 વર્ષમાં 1.94 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે, જેનો આજરોજ અમરોલી ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદાકીય રીતે આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। satyday.com સુરત। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।